તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણી પાસે મેસી 1035 ટ્રેક્ટર આવી ગયું છે। તેનું હાઇડ્રોલિકનું કામ કરવાનું છે। તો મિત્રો, આ જે ટ્રેક્ટર છે તે બિલકુલ લોડ નથી લઈ શકતું। આના માટે આપણે હાઇડ્રોલિક ખોલવાની છે અને પાછળની સાઈડ કોઈ બી કેમ કે પાવડી હોય કે પાંસિયું હોય તરત ક્લચ કરે એટલે તરત નીચે સાઈડ ઉતરી જાય છે। એટલે આના માટે આપણે હાઇડ્રોલિક ખોલવાની છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો, કેમ કે આમાં તે પણ તમને જોવા મળશે કે આમાં કઈ કઈ વસ્તુ આપણે ચેન્જ કરવાની રહેશે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો પણ જોવા મળે અને નાના મોટી માહિતી પણ મળતી રહે। માટે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। સૌ પહેલાં તો મિત્રો, આપણે સ્ટીન પાઇપ ખોલી લઈએ। તો મિત્રો, સ્ટીન પાઇપ આપણે ખુલી ગઈ છે અને ત્યારબાદ પાઇપ ખોલી લઈએ આપણે। તો મિત્રો, આપણી પાઇપ ખુલી જાય ત્યારબાદ આપણે જે ટોપાના બોલ્ટ છે તે બોલ્ટ પણ આપણે ખોલવાના રહેશે। તો ત્યારબાદ મિત્રો, પાઇપની સાથે વેલ્ડિંગ કરેલું છે એટલે માટે 19 નંબરનો બોલ્ટ પણ આપણે ખોલવાનો રહેશે, તે પણ ખોલી લઈએ। અને ત્યારબાદ હાઇડ્રોલિક જે બાવડા છે તે પણ આપણે ખોલાવી લઈએ। તો મિત્રો, આપણા હાઇડ્રોલિક બાવડા પણ ખુલી ગયા છે અને ત્યારબાદ જે ટોપાના બોલ્ટ છે તે પણ આપણે મશીનથી ખોલી લઈએ। તો મિત્રો, આપણા બોલ્ટ પણ બધાય ખુલી ગયા છે અને બોલ્ટ પણ કાઢી લઈએ અને ત્યારબાદ હાઇડ્રોલિક ટોપ પણ આપણે નીચે ઉતારવાનો રહેશે અને આપણે જોઈએ કે આમાં શું શું આપણે કામ કરવું પડે એમ છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા બોલ્ટ પણ 2 લગાડી લઈએ, જેથી કરીને આપણે હાઇડ્રોલિક ટોપ ઉતારવામાં આસાનીથી આપણીથી પકડાઈ જાય। તો મિત્રો, 2 બોલ્ટ મારી દઈએ છીએ આપણે। તો મિત્રો, ત્યારબાદ હાઇડ્રોલિક ટોપાને પણ આપણે ઉસકાવી લઈએ છીએ। તો મિત્રો, આપણો ટોપો પણ ઉસકી ગયો છે અને ત્યારબાદ સિલિન્ડર આપણે પણ ખોલી લીધું છે। તો મિત્રો, આમાં પિસ્ટનની રિંગ પણ આપણે ચેન્જ કરવાની છે। હાઇડ્રોલિક પંપ પણ આપણે બહાર કાઢી લીધો છે, તો તેમાં પણ આપણે વાલ્વને તે બદલાવવાનું રહેશે। વાલ્વ છે, સેફ્ટી વાલ્વ છે, ફિલ્ટર છે, તે નવું આપણે ચેન્જ કરવાનું છે। તો મિત્રો, આપણો સામાન પણ આવી ગયો છે। આ છે જે કંટ્રોલ વાલ્વ જેને કહેવામાં આવે તે કંટ્રોલ વાલ્વ છે। તો મિત્રો, આ જે છે તે સેફ્ટી વાલ્વ કહેવાય આને, જેનાથી ઓઇલનું પ્રેશર વધી જાય તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે પિસ્ટન રિંગ છે
તો મિત્રો ત્યારબાદ એના બોન ટ્યુબ અને પોપ્લરની પિન પણ છે આપણી પાસે. તો મિત્રો ત્યારબાદ આપણે કંટ્રોલ વાલ્વ પણ ફિટિંગ કરવાનું રહેશે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો ત્યારબાદ બહુ ઇઝીલી કંટ્રોલ વાલ્વ બેસી જાય છે. ફક્ત એને ઓઇલ વાળો કરવાનો રહેશે, ઓઇલ વાળો કરીને બેસાડી દેવાનો છે. ત્યારબાદ મિત્રો વાલ્વની અંદર જે આવે તે સડાઈ લઈએ સારી રીતે. ત્યારબાદ થોડુંક ઓઇલ પણ આપણે લગાડી લઈએ. તો ત્યારબાદ મિત્રો આપણે સેફ્ટી વાલ્વ પણ ફિટિંગ કરવાનો છે, તો તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ જે કહેવાય તે સેફ્ટી વાલ્વ કહેવાય. જે હાઇડ્રોલિક વધારે પડતી ઓવરલોડ થાય તો આના માટે અહીંયાથી ઓઇલ પણ નીકળી જાય છે. વધારે લોડ પડવા નથી દેતો, કેમ કે વધારે લોડ પડે તો સિલિન્ડર છે તો તે પણ ફાટી જાય. આના માટે આ સેફ્ટી વાલ્વ આવે છે. તો મિત્રો ત્યારબાદ આપણે ઓઇલ ફિલ્ટર પણ નવું લગાડવાનું છે, તો તે પણ આપણે ફિટિંગ કરી લઈએ નવું ઓઇલ ફિલ્ટર. તો મિત્રો ત્યારબાદ આપણે ઓઇલ ફિલ્ટર પણ ફિટિંગ કરી લઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ જે જૂનું ફિલ્ટર હતું તે આપણે કાઢી નાખ્યું છે અને ત્યારબાદ પંપને ફિટિંગ કરવાનો રહેશે. તો મિત્રો ત્યારબાદ પિસ્ટનની રિંગ પણ આપણે નાખી દીધી અને આપણી હાઇડ્રોલિક આપણે ચેક કરી લઈએ કે આપણી હાઇડ્રોલિક કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી હાઇડ્રોલિકનું કામ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે અને ખૂબ જ સરસ રીતે લિફ્ટ પણ કામ કરી રહી છે. તો મિત્રો આજે મેસી DI ટ્રેક્ટર છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.